મિત્રો, એક ગરીબ ભક્ત હતો. તેના ઘરમાં ખાવા માટે પૂરતું અનાજ નહોતું, પહેરવા માટે સારા કપડાં પણ નહોતા અને જીવનમાં મુશ્કેલીનો કોઈ અંત જ નહોતો. પણ એક દિવસ ભગવાનના મંદિરમાં ગયો અને તેને ભગવાનને કહ્યું, હે પ્રભુ, આજે હું તમારી પાસે કંઈ માગવા નથી આવ્યો. પણ પછી ભગવાને તેની સાથે જે કર્યું ને તે જાણીને કદાચ તમારી આંખો પણ ભીની થઈ જશે. અને મિત્રો, આ કથાનો અંત છે ને જરૂર સાંભળજો, કારણ કે અંતમાં આ ગરીબ ભક્તે ભગવાનને એક એવો જવાબ આપ્યો જે આપણને જીવનભર યાદ રહેશે. એક નાના ગામમાં રામુ નામનો એક ગરીબ માણસ રહેતો હતો. રામુ રોજ સવારે વહેલો ઉઠતો, મજૂરી કરવા જતો અને સાંજે થાકીને પાછો ઘરે આવતો. ઘરમાં તેની વૃદ્ધ માતા અને તેની નાની દીકરી રહેતા. પણ ક્યારેક ઘરમાં એક સમયનું ભોજન બનતું, પણ ક્યારેક ન પણ બનતું. પણ રામુની એક ખાસ વાત હતી. તે ગમે એટલો દુઃખી હોય પણ દરરોજ મંદિરે જતો, ભગવાન સામે દીવો કરતો અને હાથ જોડીને કહેતો, હે ભગવાન, આજે પણ મને હિંમત આપજો. તે ક્યારેય ભગવાન પાસે પૈસા નથી માંગતો કે મોટું ઘર કે મોટું સુખ સગવડ પણ નથી માંગતો. પણ એક દિવસ જીવનમાં એક એવી ઘટના બની, તેની ભક્તિ સૌથી મોટી પરીક્ષા થઈ. રામે કાયમ મજૂરી માટે જતો, પણ એક દિવસ તેને મજૂરી જ ન મળે. સાંજ પડી ગઈ, તે ખાલી હાથે ઘરે પાછો આવ્યો. ઘરે પહોંચ્યો ત્યારે જ તેની દીકરીએ તેને પૂછ્યું, બાપા, આજે ખાવામાં શું છે? રામુ પાસે છે ને મિત્રો કોઈ જવાબ નહોતો. તેણે દીકરીના માથા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, આ ભગવાન આપણને આજે જરૂર રસ્તો બતાવશે. પણ અંદરથી રામુ છે ને ખૂબ જ તૂટી ગયો હતો. તે સીધો મંદિરમાં ગયો. મંદિરમાં કોઈ નહોતું. તે ભગવાનની મૂર્તિ સામે બેઠો અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડી વાર તેણે ખમીને કીધું, હે પ્રભુ, મેં જીવનભર તમારી ભક્તિ કરી છે, પણ આજે હું તમારી પાસે કંઈ માંગવા નથી આવ્યો. પછી તેણે કહ્યું, મારે ધન નથી જોતું, મારે મોટું ઘર પણ નથી જોતું, સુખ સગવડ પણ નથી જોતી. રામુએ હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, જો તમે મને કંઈક આપવા જ માંગતા હો ને તો મારી માતાને સ્વસ્થ રાખજો, તેનું સ્વાસ્થ્ય સારું રાખજો, મારી દીકરીના ચહેરા ઉપર હંમેશા સ્મિત રાખજો, એને હસતી રાખજો અને મને એટલી શક્તિ આપજો કે હું મારા પરિવારને ક્યારેય ભૂખ્યો ન સુવડાવું. આટલું કહીને મંદિરની બહાર નીકળવા લાગ્યો. પણ મંદિરની બહાર જતા તેને પગથિયા પાસે એક વૃદ્ધ માણસ બેઠેલો દેખાયો. વૃદ્ધ ખૂબ જ ભૂખ્યો લાગતો હતો. તે રામુને જોઈને બોલ્યો, બેટા, મેં 2 દિવસથી કંઈ ખાધું નથી. રામુ પાસે માત્ર એક જ રોટલી હતી જે તે મજૂરી કરીને લાવ્યો હતો. પણ એ રોટલી તે પોતાની દીકરી માટે લઈને આવ્યો હતો અને એક ક્ષણ માટે તે અટકી ગયો. પછી તેણે રોટલી વૃદ્ધના હાથમાં મૂકી. રામુએ કહ્યું, બાપુજી, મારી દીકરીને હું કોઈ રીતે સમજાવી દઈશ, તમે આ ખાઈ લો. વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. તેણે રામુને પૂછ્યું, બેટા, તું પોતે ભૂખ્યો છે, છતાં તું તારી છેલ્લી રોટલી મને કેમ આપી દીધી? રામુ હળમું સ્મિત કરીને બોલ્યો, કારણ કે હું ભગવાન પાસે કંઈ માગવા નથી આવ્યો. હું તો ભગવાનને મને જે આપ્યું છે, મતલબ કોઈને ભલું કરી શકું, એટલી મને શક્તિ માગવા ગયો હતો. આ સાંભળીને વૃદ્ધે રામુના માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, આજે તું ભગવાન પાસે તે કંઈ માંગ્યું નહીં, પરંતુ ભગવાનને તારી ભક્તિનો સાચો અર્થ સમજાવી દીધો. રામુ ઘરે પાછો આવ્યો. ઘરે પહોંચતા જ તેણે જોયું કે દરવાજા પાસે ગામના કેટલા લોકો ઊભા હતા. તેઓ બોલ્યા, રામુ, અમને ખબર પડી કે તારા ઘરમાં ખાવાનું નથી. અમે તારા માટે થોડું અનાજ અને જરૂરી વસ્તુ લાવ્યા છીએ. રામુની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. રામુએ ભગવાન સામે ઊભો રહ્યો અને ધીમેથી બોલ્યો, હે પ્રભુ, મેં તો કહ્યું હતું કે મારે કાંઈ નથી જોયું, પણ તમે મને સમજાવી દીધું કે સાચી ભક્તિ માગવાનું નહીં, વેચવાનું હોય છે. મિત્રો, ભગવાન હંમેશા આપણને સોનું સંપત્તિ આપીને મદદ કરે એવું જરૂરી નથી. ક્યારેક ભગવાન આપણને સારો માણસ બનાવે છે, ક્યારેક મુશ્કેલીમાં હિંમત આપે છે અને ક્યારેક આપણા દ્વારા કોઈ બીજાને મદદ કરાવે છે. યાદ રાખજો, જે માણસ પોતાના દુઃખમાં પણ બીજાને દુઃખને સમજે છે, તેના જીવનમાં ભગવાન કોઈને કોઈ રૂપે જ આવે જ છે. અને જો આ કથા તમને હૃદયસ્પર્શક લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ રહસ્યમય અને રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. તથ્ય ચેનલથી આપને જય સ્વામિનારાયણ.